અહીં 17મી તારીખે સાચા અર્થમાં જય ભવાની કરવા અને ગપ્પા મારવા વાળી આ સરકાર એને જવાબ આપવાનો. એમની ભાષા હારવાનું જયારે સામે દેખાડું છે ત્યારે ભાષા એમની ભૂલી લપસવા માંડી છે, બોલવામાં લોચા વળી જાય. હું ગુજરાતની તિજોરીનો ચોકીદાર છું. સોનિયાબેન ગાંધીનો પંજો ગાંધીનગરની તિજોરી ઉપર પડવા નહીં દઉં. દિલ્હીની તિજોરી મોટી કે ગાંધીનગરની મોટી? ગાંધીનગર જેવા 30 રાજ્યોની તિજોરી જેમના હાથમાં છે એને તમે એમ કહો છો કે આ તિજોરી ઉપર તમારો પંજો નહીં પડવા દઉં? તિજોરી ઉપર નજર કોની હોય? ચોરની. તમારી 1,40,000 કરોડ રૂપિયાનું દેવું નવું જન્મતું બાળક અને તમે બેઠા છે 23,000 રૂપિયાના દેવાદાર છીએ. અને એવી સરકાર ભાતના વાયદા કરીને જનતાને ફરી પાછા વોટ બનાવવા નીકળ્યા છે. હું માનું ત્યાં સુધી બધા સમજી ગયા કે આ વખતે એમનું ચાલવાનું નથી. વારે ઘડીએ આ બિલાડી ઘી ચાટી જવાની નથી. અને ગુજરાતમાં દુષ્કાળ નથી પડ્યો, 10 વર્ષમાં કર્ફ્યુ નથી નાખ્યો. દુષ્કાળ તો વરસાદ ના આવે તો દુષ્કાળ પડે, પરાણે પડે દુષ્કાળ. અને કર્ફ્યુ તો તમે જ નંખાવનાર હતા. ચોરને રખવાની આગળ ચોરી ના થાય, આ જ બધા હતા. ગુજરાતમાં તોફાનો થાય, ધમાલ થાય, ધાંધલ થાય. આજે ગુજરાત શાંત હોય તો એમાં ભારત સરકારનું બહુ મોટું યોગદાન છે. અને આપણે બધાએ 17મી તારીખે કચકચાઈને મતદાન કરીને લગભગ હું માનું ત્યાં સુધી 20મી તારીખે નાસ્તા ગાસ્તા અબીલ ગુલાલ સાથે સચિવાલયના દરવાજા જે બંધ છે વર્ષોથી એ ખોલી નાખીશું. એ શબ્દો સાથે સૌનો આભાર. જય હિન્દ, જય માતા.